હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 3 વિષય પર્યાવરણ પાઠ 12 આપણા કામ. પાઠ 12ના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું. સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, ચિત્રનું અવલોકન કરી પ્રશ્નોના જવાબ લખો. અહીં એક ચિત્ર આપેલું છે, તે જોવાનું છે, સમજવાનું છે. તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખીશું. સવાલ નંબર 1, ઉપરના ચિત્રમાં કયા કયા જાહેર સ્થળો છે? જવાબમાં લખી શકાય, ઉપરના ચિત્રમાં પોસ્ટ ઓફિસ, શાળા, દવાખાનું વગેરે જેવા જાહેર સ્થળ જોવા મળે છે. 2, ચિત્રમાં આપેલા વ્યવસાયકારો શોધી તેના નામ લખો. તો ચિત્રમાં કડિયો, ટ્રાફિક પોલીસ, સફાઈ કામદાર, મોચી, શાકભાજીવાળો, વેપારી, ડૉક્ટર, ડ્રાઈવર વગેરે જેવા વ્યવસાયકારો જોવા મળે છે. 3, ચિત્રમાંના કારીગરો જે ઓજારો વાપરતા હોય તે ઓજારના નામ લખો. તો લખી શકાય, કડિયો મસ્ટર અને લેલું વાપરે છે, સફાઈ કામદાર સાવરણો, કચરાપેટી, મોચી સોયદોરો, ડૉક્ટર સ્ટેથોસ્કોપ, ડ્રાઈવર હેલ્મેટ જેવા ઓજારોનો ઉપયોગ કરે છે. 4, ચિત્રમાં દુકાનદાર શું શું વેચતો હશે? ચિત્રમાં આપેલ દુકાનદાર કરિયાણાની વસ્તુઓ જેવી કે ચા, ખાંડ, તેલ, લોટ, મીઠું, મસાલા, નાસ્તો વગેરે વસ્તુઓ વેચતો હશે. ત્યારબાદ સવાલ નંબર 5, ચિત્રમાંના બધા કામોમાંથી તમને કયું કામ કરવું વધુ ગમશે? અહીંયા તમારે તમને જે કામ ગમે તે લખવાનું છે. હું લખું છું, ચિત્રમાંના બધા કામમાંથી મને ટ્રાફિક પોલીસનું કામ કરવું વધારે ગમશે. તમને જે કામ ગમે તે તમારે અહીંયા લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેના વ્યવસાયકારોના નામ આપ્યા છે, તેમાંથી તમારા ગામમાં જે વ્યવસાયકારો હોય તેના ફરતે વર્તુળ કરવાનું છે. તો મારા ગામમાં જે વ્યવસાયકારો છે, જેવા કે સુથાર, શિક્ષક, પ્લમ્બર, ખેડૂત, દુકાનદાર, ડૉક્ટર, એ બધા ફરતે મેં વર્તુળ કર્યું છે. તમારા ગામમાં જે વ્યવસાયકાર હોય તેના ફરતે તમારે વર્તુળ કરવાનું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, વર્તુળમાં આપેલ વ્યવસાયકારના સાચા ઓજારનું નામ શોધી નીચે લખવાનું છે. કડિયો તો લેલું, દરજી તો કાતર થશે, મોચી તો સોય દોરો થશે. ત્યાર પછી શિક્ષક તો પેન થશે, ડૉક્ટર તો થર્મોમીટર થશે, ખેડૂત તો હળ થશે. આ રીતે તમે લખી શકો છો, વર્તુળમાંથી જ શોધીને લખવાનું છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, જોડકા જોડો. અવિભાગ સાથે બ વિભાગના ઓપ્શન અહીંયા જવાબમાં લખવાના છે. 1, કંદોઈ તો કડાઈ, 2, વાળંદ તો અસ્ત્રો, 3, લુહાર તો હથોડો, 4, સુથાર તો રંધો, 5, નર્સ તો ઇન્જેક્શન થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, તમારા ઘરના સભ્યો જે કામ કરતા હોય તે લખવાનું છે. પપ્પા ખેતી કામ કરે છે, મમ્મી ઘરકામ કરે છે, દાદા ખેતી કામ કરે છે, દાદી ઘરકામ કરે છે, ભાઈ ઓફિસમાં કામ કરે છે. આવી રીતે તમારા ઘરમાં જે લોકો જે કામ કરતા હોય તે લખવાનું છે. આ રીતે તમે તમારા ઘર વિશે લખશો. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ખોટો શબ્દ છેકી નાખો. પહેલું, દવાખાનામાં નર્સ કામ કરે છે, દરજી ઉપર લીટી કરીશું. 2, શાળામાં શિક્ષક કામ કરે છે. 3, દુકાનમાં વેપારી કામ કરે છે. 4, જમાદાર પોલીસ સ્ટેશનમાં કામ કરે છે. અને 5, ટપાલી પોસ્ટ ઓફિસમાં કામ કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, ખરા છે કે ખોટા એની નિશાની કરવાની છે. 1, પ્લમ્બર લાઇટ ફિટિંગનું કામ કરે છે, વિધાન ખોટું છે. 2, માટીના વાસણો કુંભાર બનાવે છે, વિધાન સાચું છે. 3, હળ ખેડૂતનું ઓજાર છે, વિધાન સાચું છે. 4, પશુપાલક ખુરશી બનાવે છે, વિધાન ખોટું છે. 5, માપપટ્ટીનો ઉપયોગ દરજી કરે છે, વિધાન સાચું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, તમારી કોઈ એક દિવસની દિનચર્યાનો સમય ઘડિયાળમાં દોરીને લખવાનો છે. સવારે ઉઠું 6 વાગ્યે, તમે જ્યારે ઉઠતા હોય ત્યારે લખવાનું છે. નાવાનું, જમવાનું, નિશાળે જવાનું, નિશાળેથી આવવાનું, રમવાનું, ગૃહ કાર્ય કરવું અને રાત્રે સૂઈ જવું. અહીંયા મેં એક નમૂનારૂપ વાત લખી છે. તમે જે કામ જ્યારે કરો છો તે અહીંયા દોરવાનું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, વર્ગીકરણ કરો. તો અહીંયા કેટલાક સાધનોના નામ આપેલા છે. પહેલાંના સમયમાં અને હાલના સમયમાં આપણે વર્ગીકરણ કરવાનું છે. તો પહેલાંના સમયમાં હળ, ગજ, ધમણ, લીપણ, ચાકણો, તુલા, વજનિયા. અને હાલના સમયમાં ટ્રેક્ટર, મીટર પટ્ટી, ગેસ સ્ટવ, ટાઇલ્સ, લેલું, પક્કડ, ડિજિટલ કાંટો, પ્રેશર મીટર, રોટાવીટર વગેરેનો ઉપયોગ થાય છે. આ રીતે લખી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા પાઠ 12ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. ધોરણ 3ના પર્યાવરણ વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 3 પર્યાવરણ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.
વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.